આજે આપણે ધોરણ 9માં સામાજિક વિજ્ઞાનમાં 20મો પાઠ આપત્તિ વ્યવસ્થાપન ભણવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે જ્યારે સ્કૂલ શરૂ હતી ત્યારે આપણે પાઠ છે તે ભણતા હતા અને એમાં થોડોક પાઠ છે તે અધૂરો રહી ગયો હતો. તો આપણે આજથી આ વિડીયોની અંદર જે પાઠ અધૂરો રહી ગયો છે ત્યાંથી જ ભણવાની શરૂઆત કરશું. તો આજે મિત્રો આ પાઠમાં આપણે અકસ્માત વિશે સમજૂતી મેળવ્યા હતા અને આજે આપણે અકસ્માત જે છે એ થયો હોય ત્યારે શું કરવું અને શું ન કરવું, ત્યારબાદ જે આપત્તિ વ્યવસ્થાપન છે તેના વિશે આજે આપણે આ લેક્ચરમાં ભણવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો, પાઠ ભણવાની શરૂઆત કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માં આપણે 20મો પાઠ ભણતા હતા, આપત્તિ વ્યવસ્થાપન. એમાં આપણે આપત્તિના પ્રકાર, કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓ વિશે જોયું હતું. ત્યારબાદ વાવાઝોડા વિશે, પૂર વિશે, ભૂકંપ અને સુનામી વિશે, દુષ્કાળ, દાવાનળ વિશે, માનવ સર્જિત આપત્તિઓની અંદર આપણે ઔદ્યોગિક અકસ્માત, વિષાણુજન્ય રોગો, ત્યારબાદ આતંકવાદી હુમલો અને હુલ્લડ અને ટ્રાફિક સમસ્યા. તો ત્યાં સુધી આપણે છે તે ભણતા હતા અને ટ્રાફિક સમસ્યામાં શું કરવું અને શું ન કરવું ત્યાં આપણે પહોંચ્યા હતા. આ દરેક સમસ્યાઓ છે એ દરેકમાં આપણે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, દરેક બાબતો આપણે શીખ્યા હતા. હવે આપણે નવો મુદ્દો શરૂ કરવા જઈ રહ્યા છીએ, ટ્રાફિક સમસ્યા. એનો આપણે અર્થ સમજ્યા હતા અને ટ્રાફિક સમસ્યા છે તે કેવી રીતે ઉદ્ભવે છે તે પણ આપણે સમજ્યા હતા જ્યારે આપણે ક્લાસમાં હતા ત્યારે. તો હવે આપણે ટ્રાફિક સમસ્યા વખતે શું કરવું જોઈએ તેના વિશે આપણે આગળ વધીએ. પ્રથમ મુદ્દો આવે છે કે મોટા શહેરોની નજીક ઉપનગરો વિકસાવવા તથા તેને સુવિધાજનક જાહેર પરિવહન સેવાથી સઘન રીતે સાંકળવા જોઈએ. અહીં વાત કરી છે કે મોટા શહેર એટલે કોઈ મોટું શહેર હોય એની સાથે કોઈ નાના નાના જે શહેર હોય એને સાંકળી લેવા અને રસ્તો છે એવી રીતે એક બનાવવો. બરાબર, આવી રીતે રસ્તો છે એક બનાવવો. બીજું, રાહદારીઓ અને સાયકલ સવારો માટે સડકની સાથે અલગ ટ્રેક બનાવવા. તમે કદાચ જોયું હશે કે આપણે હાલમાં જોઈએ તો એ મેઇન રોડ હોય છે અને એની બંને બાજુ છે તે અલગથી રસ્તો હોય છે કે જે કોની માટે, તો કે રાહદારીઓ માટે હોય છે અને સાયકલ ચાલકો માટે હોય છે. જાહેર સડકો પર થતા દબાણો નાબૂદ કરવા. તો જે દબાણ થતા હોય, બરાબર, જેમ કે ઉદાહરણ તરીકે ત્યાં ઘણા બધા તમે લારી ગલ્લાવાળા જોતા હશો તો એ બધા શું, તો કે અહીંયા તો રોકીને બેઠા હોય જાહેર સડક ઉપર, તો એ બધાને શું દૂર કરવા જોઈએ કે જેથી મોટા વાહન હોય તો એ ઝડપથી જઈ શકે. બીજું, આગળ વધીએ. ધીમી ગતિએ ચાલતા વાહનો, પ્રાણીઓ કે વ્યક્તિ દ્વારા ખેંચાતા વાહનોને પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો. તો કે શું કીધું છે કે પ્રાણીઓ કે વ્યક્તિ દ્વારા ખેંચાતા જે વાહનો હોય પીક અવર્સ દરમિયાન ચલાવવા પર પ્રતિબંધ મૂકવો. તો જ્યારે એવી સમસ્યા ઊભી થાય ત્યારે એને આ રસ્તા ઉપર છે એને ચલાવવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. કે શું, તો કે આવા બધા જે પ્રાણીઓ છે તો એનાથી જે ગાડી, ઉદાહરણ તરીકે બળદગાડું છે તો ધીમી ગતિએ ચાલવાનું હોય છે, તો એને શું, તો કે આવી રીતે છે એ પ્રતિબંધ મૂકવો જોઈએ. પરિવહનને લગતા નિયમોની જાણકારી શિક્ષણ, જાહેર ખબરો અને જનજાગૃતિ કાર્યક્રમોના માધ્યમથી નાગરિકોને આપવી. તો વાત કરી છે કે પરિવહનને લગતા નિયમો, તો આપણે તે દિવસે પણ પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ ઉપર જોયું હતું કે બધા નિયમો આપેલા હોય છે, બરાબર. તો એ પ્રમાણે દરેકે વર્તવું જોઈએ. જે તમે અત્યારે વિદ્યાર્થીઓ છો તો ત્યારથી તમને સમજાવવા માટે પ્રથમ પેજ ઉપર જ આ નિશાનીઓ બધા આપી દેવામાં આવે છે. તો દરેક નાગરિકોને આની સમજ હોવી જોઈએ. એક જ સ્થળે અને એક જ સમયે નોકરી કે ધંધા પર વ્યક્તિઓએ પોતાના અલાયદા વાહનને બદલે એક જ વાહનમાં જવાનું ગોઠવવું. એટલે કોઈ એક જ સ્થળ છે તો ત્યાં દરેક એક શેરીમાંથી કોઈ બધા વ્યક્તિઓ જે છે તો એને બધાએ પોતપોતાનું વાહન નહીં લઈ જવાનું, પરંતુ કોઈ એક વાહન હોય એની અંદર જ બધાએ જવું. એટલે જેથી શું, તો કે પેટ્રોલનો પણ બચાવ થશે, એક વાહનની અંદર બધા સમય જશે, કેમ કે બધાને એક જ જગ્યાએ જવાનું છે અને એક જ જગ્યાએથી પાછું આવવાનું છે. તો આવી રીતે છે તે સુવિધા ગોઠવવી જોઈએ. પછી, સડક પર થતા ખોદકામ અને મરામતના કામ તાત્કાલિક પૂર્ણ કરવા. તમને ખબર હશે કે જ્યારે રોડ બનતો હોય ત્યારે એક બાજુ છે એને બંધ કરી દેવામાં આવે છે, બરાબર, અહીંયા રસ્તો બંધ છે એવું કહીને. તો પછી અહીં જે કામ શરૂ હોય તો એને શું, તો કે એને ઝડપથી છે પૂરું કરી દેવું જોઈએ કે જેથી ત્યાં અહીંથી જે મુસાફરો હોય ને ફરીને બીજી જગ્યાએથી જવું પડે નહીં.
સરઘસો, વરઘોડા કે શોભાયાત્રાઓ પીક અવર્સને બદલે હળવા વાહન વ્યવહારના સમયે કાઢવાની પ્રથા પાડવી જોઈએ. એટલે શું કીધું છે કે જ્યાં વધારે ટ્રાફિક થતી હોય તો એવી જગ્યાએ છે તો આવા બધા વરઘોડો કે એવું બધું ન કાઢવું. તમને આ બધી જાણ જ હશે કે કોઈ શેરી હોય, કોઈ મોટો રોડ હોય, ત્યાંથી આવી રીતે વરઘોડા બધા નીકળતા હોય, ડીજે વાગતા હોય, બરાબર, બધા નાચતા હોય, તો શું ધીમે ધીમે લોકો જવાના છે, તો શું પાછળ શું ટ્રાફિક જમા થશે. તો આવા બધા વધારે જ્યાં વાહન વ્યવહાર થતો હોય ત્યાં આવી રીતે આ બધા વસ્તુ છે એ ગોઠવવી જોઈએ નહીં. ત્યારબાદ કીધું છે દ્રુત ગતિ માર્ગ, ઓવરબ્રિજ, ફ્લાયઓવર, રિંગ રોડ અને બાયપાસની સુવિધાઓનું નિર્માણ કરવું. તો આ બધું શું કીધું છે કે દ્રુત ગતિ માર્ગ કે બીજો ગતિ માર્ગ એમ અલગ રીતે. પછી ઓવરબ્રિજની વ્યવસ્થા કરવી, અહીંયા નદી પુલ જતો હોય તો ઓવરબ્રિજની વ્યવસ્થા કરવી. ફ્લાયઓવર, એવી જ રીતે બે રસ્તાઓ તમે જોયા હશે ઘણી વખત, અહીંયા રસ્તો હોય પછી એની ઉપરથી બીજો રસ્તો પસાર થતો હોય એવી રીતે. પછી રિંગ રોડ, આપણે રિંગ રોડ છે તે બધા ખબર જ છે, બરાબર, એવી રીતે મેઇન રોડ એક હોય. બાયપાસની સુવિધાઓ, એટલે બાયપાસ એક જગ્યાએથી એક જ ઉદાહરણ તરીકે એક જ સર્કલ હોય તો અહીંયાથી પણ જઈ શકાતું હોય, બીજો રસ્તો અહીંથી ક્રોસમાં થતો હોય તો ત્યાંથી પણ જઈ શકાતું હોય, એવી રીતે બાયપાસ રસ્તાઓ છે ને બધા નિર્માણ કરવું જોઈએ. કામ ધંધા પર જતી પ્રત્યેક વ્યક્તિએ સપ્તાહમાં એક દિવસ જાહેર પરિવહન સેવાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. એટલે કે કામ ધંધા પર જે લોકો જતા હોય તો એણે ખુદનું વાહન છે એ ક્યારે એક દિવસ બંધ કરવું અને જાહેર જે બસ, રિક્ષા એ બધાનો છે એ ઉપયોગ કરવો જોઈએ. સીટ બેલ્ટનો થાય હેલ્મેટનો ઉપયોગ કરો, તો સીટ બેલ્ટનો ઉપયોગ કોણે, જો 4 વ્હીલ હાંકતા હોય એને, અને હેલ્મેટનો ઉપયોગ તો કે 2 વ્હીલ હાંકતા હોય એને કરવો જોઈએ. નશો કરી વાહન હાંકનાર, લાયસન્સ વિનાના વાહન ચાલકો, ખૂબ ગતિથી વાહન ચલાવનારાઓ તથા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન જેવી બાબતો માટે કડક શિક્ષાની જોગવાઈ કરવી. તો આવી રીતે તમે સૌ જાણો છો, આ તો આ વાંચો ત્યાં તમને ખબર પડી જ જાય, બરાબર, કે આ કંઈ સમજાવવાની જરૂર ન પડે. નશો કરી વાહન હાંકતા હોય, તમે જોયું છે કે કોઈ ટ્રક ડ્રાઈવર હોય તો તે દારૂ પીને વાહન ચલાવતા હોય ને ઘણા બધા સડક ઉપર જે માણસો કામદારો સૂતા હોય તો એને કચડીને વહી જતા હોય છે. તો આવા બધા ઉપર શું પ્રતિબંધ મૂકવો જોઈએ, કડક શિક્ષા કરવી જોઈએ. લાયસન્સ ન હોય તો એને વાહન ચલાવવું ન જોઈએ, એ બધી વાત કરી છે. વાહન ચાલકે વાહનના જરૂરી કાગળો, આરસી બુક, પીયુસી પ્રમાણપત્ર વાહનમાં સાથે રાખવા. તો આ જે બધી બુક જે હોય છે, પીયુસી પ્રમાણપત્ર, પોલ્યુશન કંટ્રોલ, એ બધું પ્રમાણપત્ર જે હોય છે વાહનનું, તો એ સાથે રાખવા જોઈએ. આરટીઓ માન્ય નંબર પ્લેટ જ લગાવે, એટલે આરટીઓમાં જે માન્ય પ્લેટ હોય એ લગાવવાની એમ. પછી વાહનમાં પ્રાથમિક ઉપચાર પેટી, ફર્સ્ટ એડ બોક્સ અવશ્ય રાખવું જોઈએ. તમને બધાને ખબર છે, જેની પાસે ગાડી હોય, નવી ગાડી હોય એટલે અંદર એક ગાડીની ડિક્કીમાં એક ફર્સ્ટ એડ બોક્સ આવે, બરાબર, અંદર પાટો હોય, પછી એ બધું ટ્યુબ હોય છે, એ બધું હોય છે. પોતાનું વાહન નિર્ધારિત લેનમાં જ હંકારવું, એટલે કે જે લાઇનમાં આપણે જાણીએ છીએ કે ડાબી સાઈડમાં ચલાવવું જોઈએ એવી રીતે લાઇનમાં ચલાવવું, બરાબર. વાહન ચાલકે સાઈડ મિરરનો ઉપયોગ કરવો તથા પોતાનું સંપૂર્ણ ધ્યાન વાહન હંકારવામાં રાખવું. સાઈડ મિરર એટલે જે ગાડી હોય છે એની બંને બાજુ શું ગ્લાસ આવેલા હોય છે, બરાબર, તો એ ગ્લાસમાં જોતું રહેવું કે પાછળ કોઈ વાહન આવે છે કે ઓવરટેક કરતા હોય ત્યારે. પછી દરવાજા બરાબર બંધ થયાની ચકાસણી કર્યા પછી વાહન હંકારવું. એટલે કોની વાત કરી છે, 4 વ્હીલની વાત કરી છે, બરાબર. ઘણા પાછા બેઠા એવું વિચારશે કે હવે તો 2 વ્હીલ હાંકીએ તો એમાં ક્યાં અમારે દરવાજા બંધ કરવા જઈએ, તો 4 વ્હીલની વાત કરી છે કે દરવાજો બરાબર બંધ થઈ જાય પછી છે એ વાહન ચલાવવું. વાહન થોભાવતા પહેલાં પાર્કિંગ લાઇટ અચૂક ચાલુ કરવી. તો પાર્કિંગ લાઇટ જે હોય છે, તમે સિરિયલ જોતા હોય, ફિલ્મ જોતા હોય તો તમે જાણતા હશો, બરાબર. બધા પાસે કંઈ 4 વ્હીલ ન હોય તો આપણે ટીવીમાં અંદર જોયું હોય તો અંદર પાર્કિંગ લાઇટ છે એ ચાલુ ઝબક થતી હોય છે, બરાબર. તો એ ચાલુ રાખવી કે જેથી બીજાને ખબર પડે કે આ વાહન છે એ તો પાર્કિંગ કરે છે, એમ ગતિમાં નથી, આગળ જતું નથી એમ. પછી વાહનો નાના અને રાહદારીઓની સુગમતા સારું રાત્રિના સમયે ડીપરનો ઉપયોગ કરવો. ડીપર એટલે લો ડીમ. નાના વાહનો રાહદારીઓની સુગમતા સારું રાત્રિના સમયે ડીપર. તો આ ડીપર છે એ શું કહેવાય, તો તમને ખબર હશે કે જે મોટા વાહનો હોય, બરાબર, તો એમાં એક નજીકથી તેઓ જોઈ શકે એવી લાઇટ, નજીક લાઇટ હોય છે, અને એક શું તો ખૂબ જ દૂર જોઈ શકે એવી લાઇટ, એટલે 2 પ્રકારની એવી રીતે લાઇટ હોય છે. તો દૂર જોઈ શકે એવી લાઇટનો ઓછો ઉપયોગ કરવો, એટલે જે મોટી, જે વધુ પ્રકાશ પાડી શકે એવી લાઇટનો ઓછો ઉપયોગ કરવો, બરાબર. અને કેમ કે મોટા વાહનો હોય એને સંભવ છે કે એની જે લાઇટ હોય એ ખૂબ જ વધારે પ્રકાશ ફેંકશે, એટલે સામેથી જે નાની ગાડીમાં આવતા હશે, બરાબર, એ તો એને તો અંજાઈ જ જવાના છે, એટલે એનું એક્સિડન્ટ થઈ શકે. તો શું આવી રીતે છે તે લો ડીપરનો ઉપયોગ કરવો, લો ડીમ એનો ઉપયોગ કરવો જોઈએ.
વાહન હંકારતા બૂટ પહેરવા, તો બૂટ પહેરવા એમ કીધું છે, જેથી તમારા પગ છે એ છોલાઈ ન જાય એમ. ધીમી ગતિથી ચાલતા વાહનો હંમેશા રસ્તાની છેક ડાબી બાજુએ હકારવા જોઈએ. તો ધીમી ગતિથી જે વાહનો ચાલતા હોય, ઉદાહરણ તરીકે આપણી સાયકલ છે, તો એ અન્ય સાધનની કક્ષામાં ધીમી ગતિએ ચાલતું વાહન કહી શકાય. તો આપણે રસ્તાની ડાબી બાજુએ ચલાવવું જોઈએ, તો આપણે બધાને જ ખબર છે. હંમેશા જમણી બાજુએથી ઓવરટેક કરવું. હવે ઓવરટેક કરવું એટલે શું? ઉદાહરણ તરીકે એક વાહન અહીંયાથી જઈ રહ્યું છે, બરાબર, અહીંયા એક વાહન છે તો એ જઈ રહ્યું છે, એટલે આવું તો ન હોય, પણ હું તમને ખાલી દોરીને કહું. ઉદાહરણ તરીકે ભાઈ હાલો એકડો લખી નાખું, બરાબર. એક વાહન છે તે રસ્તાની, આ રસ્તો છે એ ડાબી સાઈડથી આ વાહન છે એ આમ પસાર થઈ રહ્યું છે. હવે બીજું વાહન છે એને એની ક્રોસ કરવું છે, બરાબર, એની પાછળથી આવે છે, એ ઝડપી છે, તો એને શું કરવું જોઈએ? તો એની જમણી બાજુથી એને ક્રોસ કરવાનું, એની ડાબી બાજુથી આમ જઈને ક્રોસ કરવા જવાનું નહીં, જમણી બાજુથી ક્રોસ કરવું જોઈએ, ઓવરટેક કરવું જોઈએ. હવે વાત આવે છે કે શું ન કરવું. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન ન કરવું. પછી માલ સામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારના સમય સિવાય ન કરવી. એટલે માલ સામાનની હેરફેર રાત્રિ કે વહેલી સવારનો સમય હોય ત્યારે શું હોય? તો કે દરેક વ્યક્તિઓ છે પોતાના ઘરે હોય છે, મોટાભાગના વ્યક્તિઓ કામે જતા નથી હોતા, એટલે તે સમય દરમિયાન છે તે રસ્તા ઉપર ઓછી ભીડ હોય છે, ઓછી ટ્રાફિક હોય છે. એટલે આ જે માલ સામાનનો બધો હેરફેર હોય તે સાંજે કે વહેલી સવારનો સમય હોય ત્યારે જ કરવી. વાહનોમાં નિર્ધારિત ક્ષમતા અને મર્યાદા કરતાં વધારે સામાન કે ઉતારવાનું સ્થળાંતર ન કરવું. તમે જોયું હશે કે કોઈ પણ રિક્ષા હોય તો એની હદ કેટલી હોય? તો કે 6 પેસેન્જરને બેસાડી શકે એટલી, પરંતુ એની અંદર ઠાસીને 10થી 15 વ્યક્તિઓને બેસાડી દેવામાં આવે છે, બરાબર. પછી શું થાય? કોઈ ઢાળ ચડતા હોય, આમાં કોઈ ઢાળ ચડવા જતી હોય રિક્ષા, બરાબર, તો શું થાય? વધુ વજન હોવાથી તે રિક્ષા પલટી ખાઈ જતી હોય છે, બરાબર. તો શું? તો કે કોઈ પણ વાહન હોય એની મર્યાદા હોય એટલા જ એમાં ઉતારવું છે. ઉતારવું એટલે કે આપણે જે બેસીએ છીએ પેસેન્જર, એને ઉતારવું કહેવાય, બરાબર. હાલો ત્યારબાદ જોઈએ વાહન ચાલકો માટે સડકો પર મૂકેલી સૂચનાઓના બોર્ડ, નિશાનીઓ કે સંકેતોને નષ્ટ કે વિકૃત કરવા જોઈએ નહીં. તો તમે ઘણી બધી નિશાનીઓ છે તે જોઈ શકતા હશો. ઉદાહરણ તરીકે કોઈ એક પાટિયું હોય, બરાબર, જે એમાં આવી રીતે દર્શાવેલી હોય નિશાની અલગ રીતે આમ, તો આ શું દર્શાવે છે? આ નિશાની, તો એ નિશાની એમ દર્શાવે છે કે આ જમણી બાજુ વળાંક છે, બરાબર. પછી બીજી નિશાનીઓ, પછી બીજું બોર્ડ હોય તો એની અંદર કંઈક અલગ નિશાની દોરેલી હોય, આવી રીતે દર્શાવેલું હોય. તો આ શું દર્શાવે છે? તો એમ દર્શાવે છે કે અહીં પાર્કિંગ કરવું નહીં, પાર્કિંગ કરવાની મનાઈ છે. તો આવી બધી જે નિશાનીઓ હોય છે એનું પાલન કરવું જોઈએ, અને આ બધા જે સંકેતો હોય એને આપણે દૂર કરવા જોઈએ નહીં. વાહનોની ડિઝાઇન સાથે ચેડા કરવા નહીં. બધાને હોય, ઘણા બધાને મન થતું હોય કે મારા વાહનમાં તો મારે ટેપ ગોઠવવું છે. 2 વ્હીલ હોય તો અંદર ટેપ ગોઠવતા હોય, બરાબર. પછી શું થાય? ઘણી વખત કંઈક ને કંઈક છેડા છે એ કપાઈ જતા હોય, એટલે બ્રેક ફેલ થઈ જતી હોય, બધું થતું હોય. તો વાહનોની જે આખી ડિઝાઇન હોય એની સાથે બહુ ચેડા કરવા નહીં. વાહન હાંકતી વખતે ચાલકે મોબાઈલનો ઉપયોગ ન કરવો. ચોખ્ખી જ મિત્રો વાત કરી છે કે વાહન ચલાવતા મોબાઈલનો ઉપયોગ કરવો જોઈએ નહીં, કારણ કે આપણને ખબર છે મોબાઈલમાં આપણે કામ કરતા હોઈએ ત્યારે આજુબાજુ શું બની રહ્યું છે આપણને ખબર હોતી નથી, એટલા માટે એનો ઉપયોગ કરવો નહીં. સીટ બેલ્ટને પહેર્યા વિના વાહન હાંકવું નહીં, આ તો આપણે સમજ્યા જ છીએ. પછી રેલવેના પાટા કે રસ્તો ઓળંગતા રાહદારીને ઇયરફોન કે મોબાઈલ વાપરવો નહીં. હવે રેલવેના પાટા ઓળંગતા હોય, બરાબર, ઉદાહરણ તરીકે કોઈ અહીંયા જે રેલવેનો પાટો છે, બરાબર, અહીંથી ફાટક પડી ગયું છે અને અહીંથી કોઈ વાહન ચાલક છે તે આવી રહ્યું છે, એના કાનમાં છે ઇયરફોન નાખેલો હોય અથવા મોબાઈલ છે એને હેન્ડસ્ફ્રી નાખેલી હોય, તો એને અહીંથી ટ્રેન આવે છે એને ખબર ન હોય, એ તો અવાજ કરતી આવવાની જ છે, પરંતુ આ એની ધૂનમાં મસ્ત હોય, બરાબર, એટલે એને ખબર ન હોય કે અહીંથી ટ્રેન પસાર થાય છે. તો એને આવી રીતે રેલવે ફાટક જ્યારે ક્રોસ કરે ત્યારે એને શું, તો કે આવી રીતે હેડફોન છે, એવી રીતે એને મોબાઈલ છે એ એને ઉપયોગ કરવો નહીં, થોડીક વાર માટે એને ઉપયોગ કરવો નહીં. ત્યારબાદ શું કીધું છે? ટ્રાફિકનું સંચાલન કરતાં સુરક્ષાકર્મીઓના સૂચનો બાબતે દલીલબાજીમાં ઉતરશો નહીં. તો જે ટ્રાફિકનું સંચાલન કરતા હોય, બરાબર, જે ટ્રાફિક પોલીસ આપણે કહીએ છીએ, તો એનું કામ કરતા જ હોય છે, તો એની સાથે દલીલબાજીમાં ઉતરવું નહીં. વાલીઓએ પોતાના સગીર વયના બાળકોને કાયદાથી પ્રતિબંધિત વાહન ચલાવવા આપવા નહીં. એટલે કેવી રીતે? તો કે સગીર વયના બાળકો એટલે કોણ? એટલે તમે બાળકો, બરાબર, સગીર વયના બાળકો એટલે તમે જે 16 વર્ષથી નીચેના છે તે.
18 વર્ષ પછી છે એને ગિયરવાળું વાહન ચલાવવાની છૂટી મળે છે. 16 વર્ષ સુધીના હોય તો એને આપણે જે ગિયર વગરના વાહનો હોય એની છૂટી મળે છે, પરંતુ અમુક જે વાહનો પ્રતિબંધવાળા વાહનો હોય તો એને ચલાવવા આપવા નહીં. અકસ્માત સમયે કુતૂહલવશ ટોળે વળીને કે પોતાના વાહનોમાંથી ઉતરી રાહત અને બચાવ કામગીરીને અવરોધશો નહીં. અકસ્માત સમયે કોઈનો અકસ્માત થયો હોય, ઉદાહરણ તરીકે કોઈ રોડ હોય ત્યાં અકસ્માત થયો હોય, બરાબર, એક્સિડન્ટ થયું હોય તો પોતે ત્યાં જોવા માટે શું કરશે, તો ગમે ત્યાં પોતાનું વાહન છે એ મૂકી દેશે અને ત્યાં જઈને ટોળવું પડશે. હવે આવું બધું કરવું નહીં, બરાબર, કે જેથી ત્યાં એમ્બ્યુલન્સ છે ઝડપથી પહોંચી શકે એવી સુવિધા કરી દેવી જોઈએ, ત્યાં ટોળા વળાય નહીં. ત્યારબાદ શું કીધું છે આપણને, ખૂબ જૂના અને પ્રદૂષણ ફેલાવતા વાહનો વપરાશમાં ન લેવા. તો એમ થાય કે નવું કેવી રીતે લેવું, અમારી પાસે કહેલા પૈસા ન હોય, તો એટલે એનો અર્થ એવું નથી કીધું કે તમારે જો નવું વાહન લઈ લેવું જોઈએ, એવી વાત નથી મિત્રો આમાં કરી, પરંતુ શું કીધું છે, ખૂબ જૂના હોય એટલે કે એની પ્રદૂષણ ફેલાવતા હોય તો એવા વાહનોને રિપેર કરી લેવા જોઈએ કે જેથી એમાં કંઈક જે ભૂલ હોય, ક્ષતિ હોય એ સુધરી જાય. એટલે શું પ્રદૂષણ ન ફેલાવે એવી રીતે એને કરી નાખવા જોઈએ, અને જે ફેલાવતા હોય બહુ પ્રદૂષણ તો એનો ઉપયોગ કરવો નહીં. પછીની વાત છે, નિર્ધારિત ધ્વનિ તીવ્રતાથી વધુ અવાજ કરતા કે મ્યુઝિકલ હોર્નનો ઉપયોગ સદંતર ટાળો. તો એમ કીધું છે કે શું, તો કે અમુક વાહન હોય તો એનો અમુક છે એ ધ્વનિ છે એ નિર્ધારિત થયેલી હોય. ઉદાહરણ તરીકે તમે સૌ જાણો છો કે પોલીસની જો વાન આવતી હોય તો એનો જે સિમ્બોલ છે, બરાબર, લાલ કલરનો, તો એનો અવાજ છે કંઈક અલગ હશે. ત્યારબાદ એમ્બ્યુલન્સ આવતી હોય તો એમ્બ્યુલન્સનો છે એનો અવાજ છે એ અલગ રીતે હશે. ત્યારબાદ જે મોટો ટ્રક હોય છે, બરાબર, તો એનો અવાજ કંઈક અલગ હશે. તો આવી રીતે નિર્ધારિત થયેલા અવાજ છે તો એને એ જ અવાજ રાખવા જોઈએ, બરાબર, પોતાની રીતે. એને મને તો મ્યુઝિકલ હોર્ન બહુ જ ગમે છે તો એવી રીતે કરવું નહીં, બરાબર. ત્યારબાદ ચાલુ વાહનને દરવાજા ખોલવા નહીં. આ જે 4 વ્હીલ હાંકતા હોય એને કોઈકને બહુ ખરાબ ટેવ હોય, વાહન ચાલુ હોય અને દરવાજો ખોલીને બહાર જેમ ડોકું મારવા જતા હોય, બરાબર, તો એવું એને કરવું જોઈએ નહીં. ત્યારબાદ જોઈએ, વાહન ચાલકે રાત્રે કે નહિવત ટ્રાફિકમાં પણ સિગ્નલ ભંગ કરવો જોઈએ નહીં. એને એમ થાય કે અત્યારે રાત છે, અહીંયા ક્યાં કોઈ જોવે છે મને, બરાબર, તો એમ એને રાખીને સિગ્નલ છે બધા ભંગ કરવા જોઈએ નહીં. ત્યારબાદ વાહનોની અવર જવરવાળા માર્ગો કે વિસ્તારમાં બાળકોને નહીં રમવા દેવા. તો જ્યાં ખૂબ જ ટ્રાફિક રહેતી હોય, વારાઘડીએ વાહનો છે ત્યાં અવર જવર થતી હોય તો ત્યાં નાના નાના બાળકોને રમવા દેવા નહીં, કેમ કે બાળકને બહુ ખબર ન પડે. ઉદાહરણ તરીકે ઉત્તરાયણ આવતી હોય, બરાબર, પતંગ ચડતા હોય, બાળકને બધાને ખબર જ છે કે પતંગ લૂંટવાનો બહુ શોખ હોય, એને કંઈ એવી ખબર ન હોય કે આજુબાજુ વાહન જોઈ લેવું જોઈએ ને પછી આપણે પતંગ છે એ જો હોય સમય તો જવું જોઈએ. એનું ધ્યાન તો પતંગ સામે જ હોય, પરંતુ સામેથી વાહન આવતું હોય એની સામે એનું ધ્યાન હોય નહીં. આ સિવાય આપણે જોઈએ તો કે ક્રિકેટ રમતા હોય, બરાબર, તો બોલ કઈ દિશામાં ગયો છે ત્યાં એનું ધ્યાન હોય, ફટાફટ દોડાદોડી લેવા જાય રોડની બીજી બાજુ. અને જે વાહનો હોય એને કંઈ સીધી કંઈ બ્રેક ના મારી દે નહીંતર એ પોતે પડી જાય. એટલે આવી રીતે છે તે ઘણી વખત એક્સિડન્ટ થઈ શકે. એટલા માટે હવે જે ટ્રાફિક બહુ રહેતું હોય, અવર જવર થતું હોય બહુ, તો ત્યાં બાળકોને રમવા દેવા નહીં. કેફી દ્રવ્યો કે પીણાનો નશો કરી વાહન હંકારવું નહીં. આની પણ આપણે આગળ વાત કરી હતી. હવે આપણે આગળ મુદ્દો જોઈએ કે આપત્તિઓની માનવ જીવન પર અસરો. તો આપણે ઘણી બધી આપત્તિઓ જોઈએ, માનવ સર્જિત જોઈએ ને કુદરતી પણ જોઈએ. તો આ દરેક આપત્તિઓની માનવ જીવન પર કઈ કઈ અસર પડે છે તો એના વિશે જોઈએ. આપત્તિઓની અસર વધતે ઘટતે અંશે બધા લોકો પર પડે છે, પરંતુ સૌથી માઠી અસરો ગરીબ અને અભાવગ્રસ્ત લોકો પર વિશેષ જોવા મળે છે. સામાન્ય રીતે માનવ જીવન પરની આપત્તિઓની અસરો 4 પ્રકારોમાં વહેંચી શકાય. તમે બધા પાઠ્યપુસ્તક લઈને બેઠા હશો તો તમે અંડરલાઇન કરી શકો છો કે સામાન્ય રીતે માનવ જીવન પરની આપત્તિઓની અસરો કેટલા પ્રકારમાં વહેંચી શકાય, તો 4 પ્રકારમાં વહેંચી શકાય. સૌથી પહેલો પ્રકાર જોઈએ, આપત્તિઓની ભૌતિક અસરો. સ્થાવર અને જંગમ મિલકતોને ભારે નુકસાન થાય છે અથવા તો તે નષ્ટ થાય છે. રસ્તા, રેલમાર્ગો, પુલ, વીજળી, ગેસ, સંદેશાવ્યવહારની વ્યવસ્થા જેવી આંતરમાળખાકીય સુવિધાને ભારે ક્ષતિ પહોંચે છે. ક્ષતિ એટલે કે હાનિ પહોંચે છે. તેને તાત્કાલિક પુનઃનિર્માણ કરી શકાતું નથી. એટલે જેવું એને જેટલી ઝડપથી ક્ષતિ થાય છે એટલી ઝડપથી એને કંઈ પુનઃનિર્માણ કરી શકાતું નથી. પૂરને કારણે ખેતીલાયક ફળદ્રુપ જમીનનું ભારે ધોવાણ લાંબા ગાળે પણ પૂર્ણ ના થઈ શકે એવું નુકસાન થાય છે. એટલે મિત્રો આ વાત કરી છે કે કુદરતી આપત્તિઓની, બરાબર. તો ભૌતિક અસરો કઈ રીતે થાય છે તો કે આ બધી રીતે થાય છે. એમાં બધી તમને સમજાય છે એવી જ બાબત છે. આગળ વધીએ. જનજીવન પર થતી અસરો.
આપત્તિઓને લીધે અનેક લોકો મોતને ભેટે છે. આ મિત્રો આપણે સમજ્યા હતા ને આગળ શબ્દ કે જાનહાનિ કોને કહેવાય, તો આને જાનહાનિ કહેવાય. તો કેટલાક કાયમી વિકલાંગ બને છે. સામાન્ય નાગરિકોનું પણ સ્વાસ્થ્ય કથળે છે. જેણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેઓ ભારે આઘાત અને હતાશામાં હોય છે. તેમને તે માનસિક પીડામાંથી બહાર લાવવા એ કપરું કામ છે. કેટલાય બાળકો અનાથ અને કેટલાય વૃદ્ધોનો સહારો છીનવાતા કફોડી સ્થિતિમાં મુકાઈ જાય છે. તેમના પુનર્વસનનું કામ ભારે જહેમત માંગી લે છે. પુનર્વસન એટલે શું? તો કે એને ફરી વખત એનો વસવાટ થઈ શકે એવું કામ જહેમત માગી લે છે. ખૂબ જ મોટી મહેનત માગી લે છે મિત્રો, ખૂબ જ એમાં વાર લાગે છે, બરાબર. એક ભગીરથ કાર્ય સમાન માગી લે છે. લોકોને જીવનમાં અનેક મુશ્કેલીઓ અને હાડમારીઓ વેઠવાની આવે છે. તો આ જનજીવન પર થતી અસર કે કોઈ લોકો છે પોતાના સ્વજન ગુમાવે છે, કોઈ લોકો છે કાયમી અપંગ બની જાય છે, કોઈ લોકો તો પોતાના મોતને હાથ દઈ બેઠે છે, બરાબર. આવી બધી જનજીવન પર અસર થાય છે. આપત્તિઓની આર્થિક અસરો. આપત્તિ બાદ પુનઃનિર્માણ માટે પ્રમાણમાં મોટા નાણાં ભંડોળની વ્યવસ્થા કરવી પડે છે. મિત્રો શબ્દ જેવો છે કે આર્થિક અસરો. આર્થિક અસરો શબ્દ આવે એટલે મિત્રો તમારા નાણાં ભંડાર એ બધું તમારે શબ્દ છે તે લઈ લેવા. તેની સીધી અસર ચાલુ વિકાસના કામો પર પડે છે. નાણાકીય સંસાધનોની અછત ઊભી થતાં યોજનાઓ પૂરી કરવાનો સમય લંબાય છે. ઔદ્યોગિક એકમો પુનઃ કાર્યરત થાય ત્યાં સુધી બેરોજગારીનો પ્રશ્ન વિકટ બને છે. આપત્તિગ્રસ્ત વિસ્તારોના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે. તો અહીં વાત કરી છે કે આપત્તિગ્રસ્ત વિસ્તારોના લોકોની આર્થિક સ્થિતિ નબળી પડે છે એટલે શું? આગળની તો બધું સમજાઈ ગયું. એટલે કે આપત્તિગ્રસ્ત વિસ્તાર હોય, ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણા કચ્છમાં ભૂકંપ આવ્યો હતો, બરાબર, 26મી જાન્યુઆરી 2001માં. તો એ આખો આપત્તિગ્રસ્ત આપણે વિસ્તાર કહી શકીએ. તો ત્યાં જે લોકો હતા એને બધાને પોતાના મકાન હતા, દરેકને પોતાનું કંઈક ને કંઈક ધંધો હતો, બરાબર, દુકાન હોય, બધું હોય. તો એ શું તો કે એ બધું પડી ભાંગ્યું. હવે એની પાસે જે મકાન હતું એને બનાવવા માટે એણે પોતાની આખી જિંદગીનો ખર્ચ કરી નાખ્યો. હવે એટલું બધું કમાઈ શકે એવું નથી. તો શું થયું? તો કે આખી લોકોની છે આખી સ્થિતિ નબળી પડી જાય છે. અને પછી શું વાત કરી છે કે જે વિકાસના કામો હોય છે અધવચ્ચે પડી જાય છે. જે કામ એને સરકારને જે કરવાના હોય છે તો આવી આપત્તિ ઊભી થાય છે ત્યારે શું તો કે એને આપત્તિ તરફ ધ્યાન દેવું પડે છે અને વિકાસના કામ એને અટકાવી દેવા પડે છે. અને પછી બીજી શું વાત કરી કે જે લોકો બેરોજગાર બની ગયા હોય છે એમને રોજગારી માટે ઉદ્યોગો નવા શરૂ કરતાં પણ વાર લાગે છે. તો આવી બધી છે એ આપત્તિઓની આર્થિક અસરો જોવા મળે છે. હવે જોઈએ આપત્તિની સામાજિક અસરો. આપત્તિગ્રસ્ત વિસ્તારમાંથી થતું લોકોનું સ્થળાંતર કે પલાયન તે વિસ્તારના સામાજિક ઢાંચાને પ્રભાવિત કરે છે. સામાજિક ઉત્સવો અને જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની તુલનામાં નીરસ બની જાય છે. એને મૂળ સ્વરૂપમાં આવતા વર્ષો લાગે છે. સામાજિક તણાવના પરિવર્તન આવતા અંતઃ સામાજિક સંસ્થાઓ નબળી પડે છે. તો આવી રીતે જોઈએ કે સામાજિક અસરો પણ જોવા મળે છે. લોકોનું સ્થળાંતર કે પલાયન, બરાબર, એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો છે તે જતા રહે છે. પછી શું થાય છે કે સામાજિક ઉત્સવો અને જાહેર ઉજવણીના પ્રસંગો અગાઉની તુલનામાં નીરસ બની જાય છે. કેમ તો કે એને ગયા વર્ષે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિનું એક કુટુંબ છે, બરાબર, કોઈ વ્યક્તિનું એક આખું કુટુંબ છે. ઉદાહરણ તરીકે ગઈ દિવાળી એ લોકોએ ખૂબ જ ધામધૂમથી કરી હોય, બરાબર, બધાએ સાથે એના પરિવાર આખો સાથે હોય, બધા જ લોકો છે સાથે હોય, બરાબર. તો શું તો કે હવે આપત્તિ આવે, ઉદાહરણ તરીકે કોઈ મોટો ભૂકંપ આવ્યો, બરાબર, તો શું થયું તો કે એનું મકાન પડી ગયું, એને સ્વજનો છે અમુક છે મૃત્યુ પામ્યા. હવે નવી દિવાળી આવશે ત્યારે શું તો એને બધા યાદ આવશે કે ગઈ દિવાળી અમે કેટલા સરસ બધા સાથે મળીને અમે આમ કરતા હતા, બરાબર. પ્રસંગ એને શું નીરસ બની જાય છે, એને અગાઉ જેવું એને મજા આવતી નથી અને એને મૂળ સ્વરૂપમાં આવતા ઘણા બધા વર્ષો લાગી જાય છે એવી અહીં વાત કરી છે. આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન. હવે આ બધી આપત્તિઓ થઈ ગઈ, બરાબર. હવે પુનઃસ્થાપન એનું કેવી રીતે થાય છે એના વિશે આપણે જોઈએ. આપત્તિમાં પ્રથમ કામગીરી બચાવ, બીજા ક્રમે રાહત અને છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે છે. મિત્રો આને અંડરલાઈન કરજો કે પ્રથમ કામગીરી શું હોય છે તો કે બચાવી લેવા. જેટલા જીવતા લોકો રહ્યા છે દરેકને બચાવી લેવા. બીજો ક્રમ આવે છે કે રાહત. દરેક વ્યક્તિ બચ્યા છે અને દરેક વ્યક્તિ જેને જરૂરિયાત છે બધાને રાહત છે એ પૂરી પાડવી કે નહીં તમે જીવતા છો એને રાહત એને પહોંચાડવી. છેલ્લે પુનઃસ્થાપનનો ક્રમ આવે છે કે તમારા મકાન પડી ગયા છે તો એને પુનઃ ઊભા કરી દેવામાં આવશે, બરાબર, આટલી મદદ કરવામાં આવશે. એવી રીતે પુનઃસ્થાપન, એને ફરી વખત એનું વ્યવસ્થાપન કરવું, એને ફરી રીતે પાછા જોડી દેવા, જે એનું કામ હતું એમાં પાછા એને પ્રવૃત્ત કરી દેવા. આ આપત્તિઓના સ્વરૂપ મુજબ પુનઃસ્થાપનની જરૂરિયાતો પણ જુદા જુદા પ્રકારની હોય છે. ભૂકંપ, પૂર કે વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં મકાનોનું નિર્માણ કરવું પડે છે.
જો શું વાત કરી છે કે દરેક ઘટના બનતી હોય તો દરેકમાં પુનઃ સ્વરૂપ છે અલગ અલગ પ્રકારનું હોય છે. ઉદાહરણ તરીકે ભૂકંપ, પૂર, વાવાઝોડા બાદ મોટા પ્રમાણમાં શું તો કે મકાનોનું નિર્માણ કરવું પડે છે. કારણ કે ભૂકંપ આવ્યો હોય તો મકાનો પડી જાય છે, બરાબર. પૂર આવે તો મકાનો છે એ પણ પડી જતા હોય. વાવાઝોડા દરમિયાન બધાના છાપરા ઉડી જતા હોય, જે નળિયાવાળા ઘર હોય તો એના નળિયા ઉડી જતા હોય છે, બરાબર. તો આવું બધું મોટાભાગે મકાનોને છે ને વધુ ભંગાણ થાય છે, એનું પુનઃ નિર્માણ કરવું પડે છે. હવે દુષ્કાળ બાદ લોકો માટે નવી રોજગારીઓ ઊભી કરવી અને ખેતી ક્ષેત્રે સાધન સહાયની વ્યવસ્થા ઊભી કરવી પડે છે. હવે દુકાળ પડ્યો હોય ત્યારે શું કરવું પડે તો કે દુકાળ પડે એટલે કોઈની પાસે કાંઈ પૈસા હોય નહીં, કોઈની પાસે કાંઈ રોજગારી હોય નહીં, તો દરેકને પૈસા મળી રહે એ માટેને રોજગારીનું સાધન ઊભું કરવું પડે છે. ખેડૂતોને દુકાળ ક્યારે પડે? પાણી ન હોય ત્યારે, બરાબર, વરસાદ વ્યવસ્થિત ન આવે ત્યારે. તો જે ખેડૂતો હોય છે એને માટે પણ બધી વ્યવસ્થા છે તે ઊભી કરવી પડે છે. હવે ત્યારબાદ આવે છે વિષાણુજન્ય રોગચાળા પછી ભવિષ્યમાં બચવા માટે મોટા પાયા પર લોક શિક્ષણની અને જનજાગૃતિના કાર્યક્રમો યોજવા પડે છે. તો હાલમાં મિત્રો આપણે જોઈએ કે કોરોના વાયરસ છે એ ખૂબ જ ફેલાઈ રહ્યો છે, બરાબર. તો એને બચવા માટે શું તો કે લોક શિક્ષણ દરેક લોકોને સમજાવવું જોઈએ. આપણે લોકોને જાગૃત કરવા પડે છે, એવા કાર્યક્રમો ગોઠવવા પડે. હાલમાં દરેક કાર્યક્રમો આપણે કંઈ ભેદામણ નથી ગોઠવતા, પરંતુ ન્યૂઝપેપરની અંદર પણ આવે છે, બરાબર. ટીવીની અંદર પણ કહે છે કે દૂર છે એકબીજા વ્યક્તિથી દૂર ઊભા રહો, દૂર રહો, બરાબર. માસ્ક પહેરવું ફરજિયાત છે, નહીં પહેરો તો દંડ કરશે. તો એવી રીતે બધું છે એ કાર્યક્રમો યોજે છે. શા માટે તો કે વિષાણુજન્ય રોગથી બચવા માટે. માળખાગત સુવિધાઓને ક્ષતિ પહોંચે હોવાથી પુનઃનિર્માણ કામ ભારે અવરોધો વચ્ચે કરવાનું થાય છે. જે કુટુંબમાં માત્ર એક કે બે વ્યક્તિ બચી હોય તેવા પરિવારનું પુનઃસ્થાપન ખૂબ અઘરું કામ છે. જે લોકોએ વિનાશ નજરે જોયો છે તે લોકો માનસિક આઘાતમાંથી બહાર લાવવા મનોચિકિત્સકની વ્યવસ્થા સમયસર ના થાય તો તે લાંબા ગાળે માઠા પરિણામો લાવે છે. બચી ગયેલા લોકોમાંથી કાયમી વિકલાંગતાનો ભોગ બનેલા લોકોને માટે તાલીમ રોજગારીની ગોઠવણ જરૂરી છે. તો અહીં વાત કરીએ છીએ કે જે કુટુંબમાં માત્ર એક જ વ્યક્તિ છે, બરાબર, બચી ગયું હોય, એના સમગ્ર આખું પરિવાર હોય, બરાબર, એમાંથી માત્ર શું તો કે ઉદાહરણ તરીકે તમે જોયું હશે કે જગ્યાએ ભૂકંપ આવ્યો હોય, બરાબર, તો આખું કુટુંબ મૃત્યુ પામ્યું હોય, બધા જ છે તે મૃત્યુ પામ્યા હોય, માત્ર કોઈ નાનું બાળક હોય જીવિત રહી ગયું હોય. હવે આનો ઉછેર કોણ કરશે એવી જવાબદારી ઊભી થાય ને, બરાબર. હવે આ સિવાય શું કીધું છે, એનું પુનઃસ્થાપન કરવું બહુ અઘરું બની જાય છે. ત્યારબાદ બીજી શું વાત કરી છે કે ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ છે, બરાબર, એણે પોતાના બધા સ્વજનોને પોતાની નજર સામે શું તો કે એને મરતા જોયા છે. પોતાના નજર સામે છે એ બધાને શું તો કે આખરી શ્વાસ લેતા જોયા હોય, બરાબર. તો તે આ જે મેન વ્યક્તિ છે આ બધાને મરતા જોવે છે, તો આ મેન વ્યક્તિ છે ને માનસિક રીતે આઘાત લાગે છે કે ઓહો મારી સામે જ મારા બધા ઘરના છે એ સ્વર્ગવાસ થઈ ગયા, બરાબર. તો એને એક મનોચિકિત્સકની જરૂર પડે છે. જો એ સુવિધાને વ્યવસ્થિત ન મળે, સમયસર ન મળી હોય તો શું તો કાયમી રીતે એ માનસિકતા ગુમાવી બેઠે છે અને એ આજુબાજુ રહેતા લોકો માટે પણ એક સમસ્યા બની જતી હોય છે. ત્યારબાદ શું કીધું છે કે કાયમી રીતે જે લોકો વિકલાંગ બની ગયા છે, બરાબર, અત્યાર સુધી તો એ સદ્ધર હતા, પરંતુ હવે શું તો કે પોતાના અંગ છે એ ખોઈ બેઠા હોય, તો એ લોકો વ્યવસ્થિત બીજું કામ કરી શકે તો એના માટે પણ તાલીમ રોજગારીની ગોઠવણ કરવી પડે છે. આમ આપત્તિઓ પછીનું પુનઃસ્થાપન એક પડકારજનક કાર્ય છે. તો મિત્રો આ તમને કારણ પૂછી શકે કે શા માટે આપત્તિઓ પછીનું પુનઃનિર્માણ એક પડકારજનક કાર્ય છે. તો તમારે આ સમગ્ર ફકરાની અંદર તમને જેટલું આવડે એ બધી બાબતો તમારે લખવાની રહેશે. તેને યોગ્ય આયોજન કરી તબક્કાવાર હાથ ધરવાથી સારી રીતે પાર પાડી શકાય છે. તો આવી રીતે તબક્કાવાર જો કામ કરવામાં આવે, બરાબર, કઈ રીતે તબક્કાવાર તો કે પહેલાં બચાવની કામગીરી કરવી, પછી રાહતની કામગીરી કરવી અને છેલ્લે પુનઃસ્થાપન છે એ કામગીરી કરવી, તો સારી રીતે છે તે આ બધી દરેક આપત્તિઓને પાર પાડી શકાય છે. તો મિત્રો અહીંયા આ પાઠ આપણો છે તે પૂરો થાય છે. હવે નવા લેક્ચરમાં મિત્રો આપણે જે એક પાઠ બાકી છે તેની સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી મિત્રો આવજો. જય હિન્દ, જય ભારત. અને આપણો પાઠ પૂરો થઈ ગયો છે, બરાબર, એટલે તમને હોમવર્ક પણ સાથે સાથે આપી દઉં છું કે સ્વાધ્યાય પોથીની અંદર તમારે આ જે પાઠ છે તે તમારે પૂરી લેવાનો રહેશે.